પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 13 ઓગસ્ટના રોજ નિઃશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ અને શ્રી પરશુરામ સંગઠનના 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવા ડેરા દત્ત મંદિર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો। જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં તાવ, શરદી, ખાંસી સહિતના ઋતુજન્ય રોગોની સારવાર કરવામાં આવી। કેમ્પનો સૌથી વધુ લોકોએ લાભ લીધો। આ પ્રસંગે અધિકારીઓ, સમાજના અગ્રણીઓ અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, પરશુરામ સંગઠન અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે પરશુરામ સંગઠનને જે 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે। એમાં સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે। ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે। અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે। અને આ તબક્કે પરશુરામ સંગઠનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી રીતે આયુર્વેદ શાખા અને પરશુરામ સંગઠન સંયુક્ત ઉપક્રમે જે આ રીતે વારંવાર જે કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે તો એક ખૂબ સારી વસ્તુ છે। અને ભવિષ્યમાં પણ આ રીતે બંને સંસ્થાઓ સંયુક્ત રીતે કેમ્પો કરીશું તો જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ આપશે। અને જે અત્યારે મેડિકલ ઓફિસરો સેવા આપી રહ્યા છે આયુર્વેદ અને હોમિયોપેથી કે અહીંથી સારવાર પૂરી થયા પછી આપણે જનરલ હોસ્પિટલમાં બંને દવાખાના ચાલે છે ત્યાં પણ વિનામૂલ્ય સેવાઓ થી દવા લીધા પછી દરેક દર્દીઓએ ત્યાંથી ચાલુ રાખવાની। જય પરશુરામ। શ્રી પરશુરામ સંગઠન વિવિધ સામાજિક સેવા કાર્યો કરે છે। આજરોજ શ્રાવણ માસના પ્રારંભે પરશુરામ સંગઠન 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ કરે છે। જે નિમિત્તે જિલ્લા આયુર્વેદિક શાખા શ્રી પરશુરામ સંગઠનના ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું નવા ડેરા દત્ત મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ લોકોએ લાભ લઈને કેમ્પનો લાભ લીધો છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।